એમની માખણની ચોરી કરે? ચંદ્રાવલીએ કહ્યું કે તું બીજે ચોરી કરે, મારા ઘરે કરીને બતાવે ત્યારે સાચો. પ્રભુ કે તારા પર પણ કૃપા કરીશું. એકવાર સાડી પહેરી, ઘૂંઘટો તાણ્યો અને ચંદ્રાવલીનો દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખોલ્યો, જુએ તો એક નાનકડી ગોપી ઊભી છે. ચંદ્રાવલીએ પૂછ્યું, કોણ છે તું? મને ના ઓળખી, હું તારી નાની બેન ભદ્રાવલી. અરે હું તો પરણીને આવી, મારે તો કોઈ બેન નહોતી. અરે તું પરણીને ગઈ પછી મારો જન્મ થયો છે. થયું અચ્છા. નીચેથી ઉપર, ઉપરથી નીચે જુએ, આખું શરીર ઢંકાયેલું, હાથ ખાલી બહાર, અને એ પણ કાળા કાળા. ચંદ્રાવલી કે અમારા ઘરમાં તો બધા ગોરા છે. બાબા ગોરા, મૈયા ગોરી, હું ગોરી, તું ક્યાંથી કાળી કાળી થઈ? વાંક માનો છે. તું જન્મવાની હતી તો બહુ માખણ મિશ્રી ખાધા, અને મારા ટાઈમે જાંબુની સિઝન ચાલતી હતી. કાળા કાળા યમુનાજીમાં નાય, જાંબુ ખાય, કાળી થઈ. અને પેલી ભોળી, અરે બેન સારું થયું તું આવી, આવ મારા ઘરે આવ, મારે હમણાં જળ ભરવાનો સમય છે. એમ કર બેન, થોડું ઘર ચોખ્ખું કરી રાખ, હું હમણાં જઈને આવું છું. પ્રભુ કે તું જાતો ખરી, આખું ઘર ચોખ્ખું કર નાખ. અને પેલી તો કુવાના પાર પર આવીને સખીઓ સાથે વાત કરે, અરે આજે તો મારી બહેન આવી. અરે બધા કે તારી શેની બેન? હા પણ પાછું આશ્ચર્ય, અમારા ઘરમાં બધા ગોરા અને કાળી. ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય? અને પેલીને યાદ આવ્યું, માટલું ફેંકીને દોડી ભાગતા આવે. અને અહીંયા તો ઠાકોરજી દહીં દૂધની નદીઓ રેલાવી, આંકડાઓને ખવડાવે, સખાઓને ખવડાવે. અને જ્યાં પ્રભુ ભાગવા ગયા ને પેલી હાથ પકડે. આજે તો યશોદાજીને બતાવીશ કે કોણ ચોરી કરે. અમે કહીએ ત્યારે માનતા નથી. હાથ પકડીને ખેંચતા યશોદાજી કે આજે તો નંદાલય તને લઈ જાઉં. અને રંગે હાથે તને પહેલી વાર પકડ્યો છે. અને જ્યાં નંદાલય લેવા જાય અને પાછળ બધા સખાઓ હો કરતા આવે. અને એમાં આનોય દીકરો પ્રભુની ટોળકીમાં, અને પ્રભુની પાછળ. અને વચમાં બજાર આવ્યું, સસરાજી દુકાને બેઠા હતા, અને પેલી ઘૂંઘટો તાણ્યો, અને પ્રભુને થયું કે હવે મોકો છે. અને જ્યાં ઘૂંઘટો તાણ્યો એટલે પ્રભુ કહેવા લાગ્યા, હરી સખી, હું આટલો કોમળ, ક્યારનો મારો હાથ તે પકડ્યો છે. હું ક્યાં કહું છું છોડી દે, મારો હાથ બદલી તો લે, આ હાથ છોડીને પેલો હાથ પકડી લે. ગોપીને પણ થયું, વાત તો સાચી છે, મારો લાલન કેટલો કોમળ છે, અને ક્યારનો હાથ પકડીને ખેંચું છું. ઠીક છે, બીજો હાથ લાવ. અને જ્યાં આ હાથ છોડ્યો, પાછળ એનો દીકરો આવતો તો એનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાંથી મિશ્રી કાઢીને મોઢામાં ભરી દીધી. પેલી મિશ્રી પીગળે નહીં, પેલો બોલે નહીં. અને પોતે તો છાનામાના સૈયા મંદિરમાં જઈને પડી ગયા. અને અહીંયા પેલી ગોપી બહાર આવી, યશોદા બહાર આવ, આજે ચોરને પકડીને લાવી છું, તું તારી આંખે જો. યશોદા કે હું નહીં, તું જો, મારો નહીં તારો છે. અને પેલી જવારે તું ક્યાંથી અહીંયા? અને ઠાકોરજી તો આમ આંખ મસલતા બહાર આવ્યા. ભૈયા શું છે, શેનો અવાજ કરો છો આ બધો? અને પેલી ચોકીને જોયો, હમણાં હાથમાં તો નહીં, એ સૈયા મંદિરમાંથી ક્યાંથી નીકળ્યો? શેનો અવાજ થાય છે? આ ગોપી કહે છે, તું આના ઘરે ચોરી કરવા ગયો. ભૈયા આ ગોપી છે ને, એને ભૂત વળગ્યું છે. એના કાનમાં એક મંત્ર કહી દઉં, પછી ક્યારે આવું નહીં કરે. અને નીચે બેસાડી કાનમાં એટલું કહ્યું, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. પ્રભુ અનેક પ્રકારના આવા મનોરથો વ્રજભક્તોના પૂરા કરે. માખણ ચોરીની લીલા એ માખણ ચોરીની નથી, આ તો વ્રજભક્તોના ચિત્તના ચોરીની લીલા છે. કારણ કે ગોપીઓ જ્યારે દહીં વલોવતી હોય ને, વલોવતા મનમાં એમને એમ થાય કે પ્રભુ માટે આ માખણ કાઢ્યું તો ખરા, પણ નાનકડા બટેરામાં કાઢેલું માખણ, અને રોજ 9 લાખ ગાયો જેના ઘરમાં દોહાતી હોય, એને આ સામગ્રી કેમ કરીને પહોંચાડે? કેમ કરીને પ્રભુને આરોગાવો? અમારું તો કોઈ સામર્થ્ય નથી. ઠાકોરજી કે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું ને, તારા મનોરથોને પૂરા કરવા. ભલે ને ગામના લોકો ચોર કે, પણ ચોર કેવડાઈને પણ તારા મનોરથો પૂરા કરવામાં મને અધિક આનંદ આવશે. અને વ્રજભક્તોના મનોરથોને પૂરા કરવા માટે ગોપીઓના ઘરે ઠાકોરજી પધારે. નિત નવીન જાગેલો ભાવ એ જ તો નવનીત છે. જે ગોપીઓની ભીતર રોજ નવો ભાવ, નિત નવીન ભાવ, એ જ ઠાકોરજી લેવા માટે પધારે છે. ભક્તોના મનોરથોને પૂરા કરવા. ઠાકોરજી ક્યારે પણ જીવને એ અસમર્થ છે એનું ભાન કરાવતા નથી, એને યાદ અપાવતા નથી, ક્યારે પણ નહીં. સુદામા ભલે તાંદુલ લાવે ને, તો પ્રભુ એમ ન કે શું લઈને આવે તો એ તાંદુલ, પણ એ પણ એવા સ્વાદથી આરોગે કે એને એમ લાગે જાણે મેં 56 ભોગ ધર્યો હોય. પ્રભુ જીવની અસમર્થતાનું, પ્રભુ જીવના પાપનું એને ક્યારે પણ યાદ કે ભાન કરાવતા નથી. માણસ
કોઈ માણસે કરેલી એક ભૂલને પણ માફ નથી કરી શકતો. આખી જિંદગી યાદ રાખી રાખી એનાથી સંબંધ તોડીને રાખે ને માફ ન કરે. અને ભગવાન આપણા હજારો ભૂલોને માફ કરી દેતા હોય છે. પોતાની જિંદગી ભર કરેલી ભૂલોનું ભાન ન થવું એ જ માણસની સૌથી મોટી ભૂલ છે, કે પોતાની કરેલી ભૂલોનું ભાન ન થાય. માણસ હંમેશા બીજાની ભૂલો તો તરત અને પોતાને માફે તુરંત કરી દે. બીજાની નાની ભૂલ હોય ને તો એને માફ ન કરે, પોતાની મોટી મોટી ભૂલો હા હવે નહીં કરીએ, બસ કહ્યું તો ખરા એકવાર, એમ કરીને મોટી ભૂલ પણ માફ. અને બીજાની નાની નાની ભૂલો પણ આખી જિંદગી એને યાદ અપાવે રાખી. ઘણી વાર લોકો એમ નથી કહેતા અમને બહુ યાદ રહેતું નથી. સાવ ખોટી વાત. 10 વર્ષ પહેલા કોઈએ તમારું અપમાન કર્યું હોય ને તો ટાઈમ, સ્થળ ને તારીખ સાથે યાદ હોય છે આપણને, કે એ દિવસે એણે મારું ઇન્સલ્ટ કર્યું હતું. જે એમ કહેતો હોય ને કે મારી મેમરી, આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. જે વસ્તુમાં આપણને ઇન્ટરેસ્ટ છે ને એ વસ્તુ આપણે ક્યારેય ભૂલતા નથી. મેમરી વીક નથી હોતી, ઇન્ટરેસ્ટ વીક. જે દિવસે આપણો ઇન્ટરેસ્ટ એમાં, ઘણી વાર લોકો અમને પણ કહે આપને બધાના નામ સાથે બધા કઈ રીતે યાદ રહે છે, આખી દુનિયામાં આપ જાઓ છો બધા યાદ રહે. મેં તો દરેકને મહત્તા આપીને મળો ને તો બધા યાદ રહે, પણ જો વધારાના માનો તો કોઈ યાદ ના રહે. ઘણી વાર ઉતાળમાં દીકરા બહુના નામે ભૂલી જાય લોકો, એવું થાય. ઘણી વાર બહુ ઉતાવળ તો એમાં ભૂલી જવાય. મૂળ વાત એ છે ઇન્ટરેસ્ટ જેમાં આપણો વધારે છે એ હંમેશા સ્મરણમાં રહેતું હોય. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે પ્રભુ ભક્તો પર, ગોપીઓ તો માનતા રાખે છે ગિરિરાજજીને કે ગિરિરાજ બાબા ઠાકોરજી અમારા ઘરે પધારે તો કેવું સારું, અમારા મનોરથો પૂરા કરે તો કેવું સારું. આ ચૌર્ય લીલા એ તો ચિત્તચોરીની લીલા છે, યશની વધારનારી લીલા છે. પ્રભુનો યશ વધે છે. અરે સાધારણ પણ ચોરી થઈ હોય ને આપણા ઘરે તો આખો દિવસ ન વિચારી ક્યાંથી આવ્યો હશે, કોણ હશે, કેવું હશે, શું લઈ ગયો હશે. લૌકિકમાં પણ કેવું ચિત્ત એના મારે. તો ઠાકોરજી જેના ઘરે પધારે તો એની વસ્તુ નહીં, એનું મન ચોરવા માટે પધારે. એટલે ગોપીઓ તો આશા એવી પ્રતીક્ષા કરે, બ્રજ ભક્તોના ચિત્તની ચોરી કરવા માટે પરમાત્મા એમના ઘરે પધારે. આગળ એકવાર પ્રભુ બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા હતા અને બ્રહ્માંડ ઘાટ ઉપર દાઉજી છે, સખાઓ છે, મૈયા દૂર વૃક્ષ નીચે છાંયડામાં બેઠા છે. અને ખેલતા ખેલતા ઠાકોરજીએ માટીનો ગોળો બનાવ્યો અને ધીમે રહીને મુખમાં મૂકી લીધો. અને જ્યાં મુખમાં મૂક્યો ને જોઈ ગયા દાઉજી, लालन तुमने मिट्टी खाई? देखो झूठ मत बोलो, मैया से कह दूंगा. दौड़ता दौड़ता આવ્યા, મૈયા મૈયા લાલન ને માટી ખાધી. અચ્છા હમણાં હું જોઉં છું. દોડતા દોડતા યશોદાજી આવ્યા, કહેવા લાગે લાલન શું કહે છે દાઉજી, તે માટી ખાધી? देखो झूठ मत बोलो लालन, तुमने मिट्टी खाई है? और लालन बोले नाहम भक्षितवान अम्ब सर्वे मिथ्याभिशंसिनः यदि सत्य गिरस्तर ही समक्षम पश्य मे मुखम. अंब नाहम भक्षितवान, भैया मैंने नहीं खाई. અહીંયા હવે વિચારકો, આચાર્યો, મહાપુરુષો બધા ચર્ચામાં પડી જાય કે સત્યવ્રત એવા પરમાત્મા અસત્ય બોલી શકે? મોઢામાં માટી મૂકી છે, બધાએ જોયું છે, છતાંય ખોટું કેમ બોલે છે? અને પરમાત્મા અસત્ય બોલે પરમાત્મા કહેવાય? ત્યારે અનેક અનેક અર્થો આચાર્યોએ કર્યા. એક અર્થ ઉપનિષદનો કર્યો, દ્વાસ ઉપરણા સયુજા સખાય, એવું કે એક ડાળ ઉપર બે પક્ષી બેઠા છે, ખાટા મીઠા ફળ ખાય છે, સુખ દુઃખનો અનુભવ કરે છે, અને એક પક્ષી દ્રષ્ટા ભાવે એને જોયા કરે છે. જે ઉપનિષદ એક ચિત્ર બતાવ્યું છે, એટલે કે ભોગતા છે જીવ છે અને દ્રષ્ટા છે પરમાત્મા છે. એટલે ભગવાન કહે છે નાહમ ભક્ષિતવાન, એટલે કે હું ભોગતા નથી, હું દ્રષ્ટા છું. એટલે પ્રભુ ખોટું નથી બોલી રહ્યા. એક અર્થ એમ કર્યો કે મૈયા એમ કહે છે તે માટી ખાધી, એટલે કે મૈયા એમ કહે છે કે આ વ્રજરજ માટી છે, એ તો વ્રજની રજ છે, મેં માટી નથી ખાધી, એ મેં તો વ્રજરજ પધરાવી છે. એક અર્થ એમ કર્યો કે જ્યારે પૂછ્યું કે તે માટી ખાધી, તો કે ના હમ બક્ષિતવાનમ, મેં માટી ખાધી નથી પણ ખવડાઈ છે. આશ્ચર્ય થાય, ખાઈને ખવડાઈ? તો કે જ્યારે પૂતના વ્રજવાસીના બાળકોના પ્રાણ લેતી લેતી આવી, ત્યારે બધા વ્રજવાસીઓના બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા.
અને પ્રભુ જ્યારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કરે છે ત્યારે વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ પૂતનામાંથી લાલન પ્રભુની અંદર જતા રહે. એટલે ત્યાં બહુવચન શબ્દ આવ્યો, પ્રાણૈ. એમ તો પ્રાણ શબ્દ સદા બહુવચન છે, અને પ્રાણૈ શબ્દ બધા જ પ્રાણ પરમાત્માની અંદર ગયા. એટલે વ્રજવાસીના બાળકોએ પ્રશ્ન કર્યો અને વિનંતી કરી પ્રભુને કે પ્રભુ, અમારો જન્મ બ્રજમાં થયો, પણ બ્રજની મહત્તા તો વ્રજ રજથી છે, અને બ્રજમાં જન્મ્યા છતાંય અમે વ્રજ રજથી વંચિત રહી ગયા. પ્રભુ આપ કૃપા કરો, અમને બ્રજરજનો આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી વ્રજના બાળકોએ કરી ત્યારે ઠાકોરજીએ માટી ખાધી નથી, વ્રજરજ ખાધી નથી, પણ વ્રજવાસીના બાળકોને ખવડાવી. એટલે પ્રભુ કહે છે, નાહમ બક્ષિતવાન, મેં નથી ખાધી. પ્રભુ સાચું બોલી રહ્યા છે, એમણે મોઢામાં તો મૂકી, ખાધી નથી, પણ ખવડાવી છે. કારણ કે વ્રજની મહત્તા એના રજથી છે. અને ત્રણ કૃષ્ણની સાથે આ ત્રણ તત્વ હોય એ કૃષ્ણ કહેવાય. જેના હાથમાં વેણું, બાજુમાં ધેનું અને ચરણમાં રેણું હોય એ જ વ્રજનો વ્રજેશ છે. આ ત્રણ તત્વોથી કૃષ્ણ પૂર્ણ થાય છે. એટલે જ વ્રજમાં રજની મહત્તા વિશેષ રૂપે છે. વ્રજમાં આટલી રજો છે. એક, ઠાકોરજીના ચરણની રજ. બીજી, ગોપીના ચરણની રજ. કારણ કે ઉદ્ધવજી પણ જ્યારે વ્રજમાં ગયા ત્યારે ભગવાન ભગવાન કરતા ગયા તો ખરા, પાછા વળ્યા ત્યારે ગોપી ગોપી વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષ્ણસઃ. ગોપીઓની વ્રજરજની વંદના કરતા કરતા પાછા આવ્યા છે. એટલે ગોપીઓની ચરણ રજ. ત્રીજી રજ છે બ્રજમાં જેની મહત્તા છે, એ છે ગોરજ, ગાયોની ખુરરજ. કે જ્યારે ઠાકોરજી ગાયોની ખુરરજથી મંડિત હોય છે ત્યારે શૃંગાર કર્યા હોય એના કરતા પણ વધારે સુંદર લાગે છે, એમ કહ્યું. તો આ ત્રણ રજ વિશેષ રૂપે બ્રજમાં બિરાજમાન છે. તો આ રજ મળે ક્યાં? તો કે પહેલું સ્થાન આજે પણ વ્રજમાં નિત્યની લીલા છે, રોજની લીલા છે. એટલે જ આપણા અષ્ટસખાના પદો તમે જુઓ, કોઈ પદ ભૂતકાળમાં છે કે ઠાકોરજી આમ ભોજન આરોગ્યા હતા, લીલા કરી હતી? દરેક કીર્તન અષ્ટસખાના પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે. કારણ શું? લીલા જુએ છે ને ગાય છે. આ રોજની લીલા છે. દેખો રી હરિ ભોજન ખાત, આજ દધી મીઠો મદન ગોપાલ, બેઠે હરિ રાધે સંગ. બધી લીલા ચાલી રહી છે. બેઠા હતા એવું નથી, ખાધું હતું એમ નથી, કરી રહ્યા છે. લીલાઓ ચાલી રહી છે. તો જે ચર્ચા કરતો વ્રજરજ, પહેલી રજ આજે પણ યમુનાજીના તટ ઉપર. કારણ કે યમુનાજીમાં જલ કરતા પણ રજ અધિક છે, એમ યમુનાષ્ટકમાં મહાપ્રભુજી પોતે કહે છે. સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જ્યારે જલપાન કરો ને યમુનાજીનું, ત્યારે જળની સાથે બે વસ્તુનું પાન તમને મળે છે. જ્યારે યમુનાજીના જલપાન કર્યા, તમે યમુના પાન કર્યા, ત્યારે બે તત્વો તમારી ભીતર પ્રવેશ કરે છે. એક, જલની સાથે સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જલમાં ભળેલી ઠાકોરજીની ચરણની રજ. તો રજ ત્યાં ગિરિરાજજીની તરેટીમાં રજ. વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ, તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. આજે પણ રોજ ઠાકોરજી પધારે છે. અને ત્રીજું, વૃંદાવન. આ ત્રણેય સ્થાન રજ પ્રાપ્તિના સ્થાન છે. તો અહીંયા કહ્યું પ્રભુએ માટી ખાધી નથી, પણ વ્રજ ભક્તોને ખવડાવી છે વ્રજ રજ, અને એમનો ઉદ્ધાર કર્યો છે. યશોદાજીએ કહ્યું તો મુખ ખોલ લાલન. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું, બ્રહ્માંડના દર્શન પ્રભુના મુખમાં થયા. બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં ભારતવર્ષમાં વ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ, અને બ્રહ્માંડ ઘાટમાં ઉભેલા પોતાને યશોદાજીએ જોયા. અને જ્યાં જોયા ચકિત થઈ ગયા, ભ્રમિત થઈ ગયા કે અરે આ કોઈ દેવની માયા છે કે મારો બાળક, મારો લાલન એ બાળક નહીં, સાક્ષાત ઈશ્વર છે. અને જો આ ઈશ્વર હોય તો મેં કેટલા પાપ કર્યા છે. આને વઢી છું, અને માર્યો છે, અને ભૂખ્યો રાખ્યો છે. મેં કેટલા અપરાધો મેં તો કર્યા. અરે આને તો સોનાના સિંહાસનમાં પધરાવીને આની તો પૂજા કરવી જોઈએ. અને જ્યારે આ વિચાર આવ્યો યશોદાજીને, ત્યારે પ્રભુને થયું કે આ તો ગડબડ થઈ ગઈ. જ્યાં સેવાનું સુખ લેવા માટે હું આવ્યો છું,
ત્યાં મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય છે. અને આમ વિચાર કરી ઠાકોરજીને થયું કે પૂજા તો દુનિયા મારી કરે. જો બે માર્ગ આપણે ત્યાં છે ને, મર્યાદા માર્ગમાં ષોડશોપચાર પંચોપચાર પૂજા કરતા હોય, મંત્ર દ્વારા પૂજન કરવામાં આવે, આહવાનથી લઈને વિસર્જન સુધીની પૂજા થાય. જ્યાં દેવતા હોય ત્યાં પૂજા, જ્યાં સ્વરૂપ હોય ત્યાં સેવા થાય. પુષ્ટિ માર્ગમાં દેવતા રૂપે ભગવાન નથી, સ્વરૂપ રૂપે છે, સાક્ષાત રૂપે છે. પુષ્ટિ માર્ગમાં જ્યારે પણ તમે સેવા પધરાવો ત્યારે પ્રભુને પ્રગટ જાણીને સેવા કરો કે આ સાક્ષાત છે.